હવે મેઘરાજા મોટા મને વરસ્યા. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ કેટલાક ભાગોમાં મન મૂકીને વરસ્યો. રોડ અને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. લોકોમાં ખુશીની લહેર. આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. દ્વારકાના દરિયાકાંઠેથી આજે 20 કરોડનું ચરસ પકડાયું. છેલ્લા એક અઠવાડિયામાં 100 જેટલા પેકેટો મળ્યા. વિદેશી મુદ્રા ભંડાર લાઈફ ટાઈમ હાઈ. 2 સપ્તાહમાં 76,000 કરોડનો વધારો નોંધાયો. યુરોપ અને અમેરિકામાં માંગ વધતા ભારતની નિકાસમાં 9% જેટલો જંગી ઉછાળો. મે મહિનામાં નિકાસ વધીને $30.16 અબજ થઈ જશે. ભારતની લોકસભા ચૂંટણીને લઈને અમેરિકાએ નિવેદન આપતા કહ્યું, આ ભારતની લોકસભાની ચૂંટણી અત્યાર સુધીના ઇતિહાસમાં મતાધિકાર માટે સૌથી મોટી કવાયત. છત્તીસગઢમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશનમાં 8 થી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ. 1 જવાન શહીદ. નીટ પેપર વિવાદ મુદ્દે સીબીઆઈ તપાસની અરજી પર સુપ્રીમ કોર્ટને કેન્દ્ર અને એનટીએને નોટિસ આપી. ઈડીએ યુપીમાં બીએસપી નેતાની 4,440 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી. ઉત્તરાખંડમાં મોટી રોડ દુર્ઘટના. મિની બસ અલકનંદા નદીમાં ખાબકતા 9 લોકોના થયા મોત. રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા આરોગ્ય સ્ક્રીનિંગ નિદાનમાં 16 લાખ લોકોને બીપીની તકલીફ, 11 લાખને ડાયાબિટીસની તકલીફ અને લગભગ 6,900 લોકોને કેન્સરનું નિદાન કરી સારવાર શરૂ કરવામાં આવી છે. તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.